હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ફન એન્ડ લર્ન સ્કૂલ. કેમ છો તમે બધા? મજામાં ને? તો ચાલો આગળ તમે કક્કો તો ભણી જ ગયા હશો. તો ચાલો આજે આપણે કક્કો ફરીથી ભણીએ અને એને યાદ કરીએ. તો જુઓ, આ શું છે? આ છે ગુજરાતી મૂળાક્ષરો. શું છે? ગુજરાતી મૂળાક્ષરો. તેને આના બે ભાગ પડે છે, સ્વર અને વ્યંજન. ગુજરાતી મૂળાક્ષરો હોય એના બે ભાગ પડે, સ્વર અને વ્યંજન. તો આપણે આજે વ્યંજન પહેલાં ભણીશું, પછી આપણે સ્વર ભણીશું, બરાબર? તો વ્યંજન કયા કયા છે આપણે જોઈએ. તો આ શું છે? ક, કબૂતરનો ક. શું છે? ક, કબૂતરનો ક. ચાલો ક પછી શું આવે? આ શું છે? ખ. આ કયો મૂળાક્ષર છે? ખ. તો ખ, ખટારાનો ખ. શું કહેવાય? ખ, ખટારાનો ખ. ખ પછી શું આવે? ગ. તો આ ગ ગણપતિનો ગ છે. શેનો ગ છે? ગ, ગણપતિનો ગ. આ ઘ છે, આને પણ ઘ કહેવાય, પણ એ ઘ ઘરનો ઘ. જો આ ગ આમ ઘરનો ગ આમ લખાય અને ગણપતિનો ગ આમ લખાય, બરાબર? બોલવામાં બે એક જ જેવા છે, પણ આ ગ ગણપતિનો ગ અને આ ઘ ઘરનો ઘ. પછી આ શું છે? કયો મૂળાક્ષર છે? ચ. ચ, ચકલીનો ચ. શું થાય? ચ, ચકલીનો ચ. એના પછી આ કયો મૂળાક્ષર છે? હા, આ છે છ. છ, છત્રીનો છ. શું થાય? છ, છત્રીનો છ. ચાલો આ મૂળાક્ષર કયો છે? યાદ કરો. આ છે જ. તો જ, જલેબીનો જ. શું થાય? જ, જલેબીનો જ. પછી આ શું છે? જ. આ પણ જ છે. તો આ જ, આને કહેવાય જ અને આને કહેવાય જ. તો આ જ શાનો છે? આ જ જભલાનો જ છે. શું છે? જ, જભલાનો જ. પછી આ શું છે? આ કયો મૂળાક્ષર છે? ટ. તો ટ, ટમેટાનો ટ. શેનો ટ? ટ, ટમેટાનો ટ. એના પછી આ મૂળાક્ષર જુઓ, આ કયો છે? આ છે ઠ, ઠળિયાનો ઠ. શું કહેવાય આને? ઠ, ઠળિયાનો ઠ. આ છે ડ. શું કહેવાય આને? ડ, ડમરૂનો ડ. શું કહેવાય? ડ, ડમરૂનો ડ. આ શું છે? ઢ. આને શું કહેવાય? ઢ, ઢગલાનો ઢ. શું કહેવાય? ઢ, ઢગલાનો ઢ. ચલો આ શું છે? આ છે અણ. શું કહેવાય આને? અણ. અણ, ફેણનો અણ. અણ, ફેણનો અણ. આ છે ફેણ, સાપનું ફેણ. તો શું કહેવાય? અણ, ફેણનો અણ. આ શું છે? આ છે ત. તો ત, તરબૂચનો ત. પછી ત, તપેલીનો ત. એવી રીતે અલગ અલગ થાય ને. ત થી શરૂ થતી ઘણી બધી વસ્તુઓ હોય. આપણે લખશું ત, તરબૂચનો ત. પછી આ છે થ. શું છે? થ. તો થ, થળનો થ. શું કહેવાય? થ, થળનો થ. થ, થાળીનો થ. થાય ને. પછી આ છે દ. શું કહેવાય આને? દ. તો દ, દડાનો દ. શું થાય? દ, દડાનો દ. પછી આ છે ધ. શું કહેવાય આને? ધ. તો ધ, ધજાનો ધ. શું કહેવાય? ધ, ધજાનો ધ.
પછી આ શું છે? આ છે ન. શું કહેવાય આને? ન. ન નગારાનો ન. શું થાય? ન નગારાનો ન. આ શું લખ્યું છે? નગારું. તો ન નગારાનો ન. પછી આ શું છે? પ. આને શું કહેવાય? પ. પ પતંગનો પ. શું કહેવાય? પ પતંગનો પ. પછી આ છે ફ. ફ ફટાકડાનો ફ. બોલો, ફ ફટાકડાનો ફ. આ શું છે? આને કહેવાય બ. શું કહેવાય? આને કહેવાય બ. બ બકરીનો બ. શું કહેવાય? બ બકરીનો બ. પછી આને કહેવાય ભ. શું કહેવાય? ભ. તો ભ ભમરડાનો ભ. શું કહેવાય? ભ ભમરડાનો ભ. આ છે મ. શું છે? મ. તો મ મગરનો મ. શું થાય? મ મગરનો મ. મ મરચાંનો મ. થાય ને? પછી આ છે ય. શું કહેવાય આને? ય. ય યતિનો ય. શું થાય? ય યતિનો ય. ચલો, આ શું છે? આ છે ર. શું કહેવાય આને? ર. ર રથનો ર. પછી રમકડાનો ર. થાય ને? હા, તો આને શું કહેવાય? ર. પછી આ છે લ. તો લખોટીનો લ. શું થાય? લખોટીનો લ. પછી આ શું છે? વ. આને શું કહેવાય? વહાણનો વ. શું થાય? વહાણનો વ. પછી આ છે શ. શું કહેવાય આને? શ. આને શું વંચાય? શ. શરણાઈનો શ. શું વંચાય આને? શરણાઈનો શ. આ શું છે? આ છે શ. તો આ શું છે? આ ષટકોણનો શ છે. આગળ આપણે ભણ્યા એ શરણાઈનો શ. પછી આ ષટકોણનો શ. અને આ છે સ. આ શેનો સ છે? આ સસલાનો સ છે. શું કહેવાય આને? સસલાનો સ. પછી આ છે હ. આને શું કહેવાય? હરણનો હ. શું કહેવાય? હરણનો હ. આ છે અળ. શું વંચાય આને? અળ ફળનો અળ. શું થાય? અળ ફળનો અળ. હવે આ બે છે એ શું છે? જોડાક્ષર. આ શું છે? ક્ષ. શું વંચાય આને? ક્ષ. તો ક્ષ ક્ષત્રિયનો ક્ષ. શું થાય? ક્ષ ક્ષત્રિયનો ક્ષ. અને આ છે જ્ઞ. શું વંચાય? જ્ઞ. તો જ્ઞ યજ્ઞનો ય. તો શું થાય? જ્ઞ યજ્ઞનો જ્ઞ. બરાબર? તો આપણે સ્વર ભણ્યા. હવે આપણે વ્યંજન ભણ્યા. સોરી, હવે આપણે સ્વર ભણીશું. બરાબર? ગુજરાતી મૂળાક્ષરોમાં આવે છે સ્વર. તો આપણે જોઈએ સ્વર કયા કયા છે. આ છે અ. શું છે? અ. અજગરનો અ. શું થાય? અજગરનો અ. અને અનેકાનો આ. તો આ શું થાય? આ આગબોટનો આ. શું થાય? આ આગબોટનો આ. પછી આ છે ઈ. તો ઈયળનો ઈ. શું થાય? ઈયળનો ઈ. આ છે ઈ. તો આ નાનો ઈ છે અને આ મોટો ઈ. તો ઈસનો ઈ. શું કહેવાય? ઈસનો ઈ. આ છે ઉ. શું કહેવાય આને? ઉ. તો ઉતરડનો ઉ. શું થાય? ઉતરડનો ઉ. અને આ છે ઉ. તો આને નાનો ઉ કહેવાય અને આને મોટો ઉ કહેવાય.
તો ઊનો ઉ શું થાય ઊનો ઉ. આ છે રૂ. શું કહેવાય આને રૂ. તો ઋષિનો રૂ. શું કહેવાય ઋષિનો રૂ. પછી આ છે અને એક માત્રા એ એરણનો એ. શું કહેવાય એરણનો એ. પછી છે અને બે માત્રા ઐ. શું થાય અને બે માત્રા ઐ ઐરાવતનો ઐ. શું થાય ઐરાવતનો ઐ. પછી અને કાનો અને એક માત્રા ઓ. શું થાય અને કાનો અને એક માત્રા ઓ. ઓશિકાનો ઓ. શું થાય ઓશિકાનો ઓ. પછી અને કાનો અને બે માત્રા એને શું કહેવાય ઔ. શું કહેવાય ઔ. તો ઔષધનો ઔ. શું કહેવાય ઔષધનો ઔ. પછી આ શું છે અને માથે બિંદુ એટલે શું કહેવાય તો અંગૂઠાનો શું કહેવાય તો અંગૂઠાનો પછી અને આની પાછળ બે મીંડા શું કહેવાય શું કહેવાય અહમ. તો નમનો અહમ. શું કહેવાય નમનો અહમ. ઓકે. તો ચાલો આજે આપણે સ્વર અને વ્યંજન ભણ્યા. તમે આ યાદ કરીને તમારી નોટબુકમાં પણ લખી દેજો. ઓકે, બાય બાય.